નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારી ચેનલમાં. દોસ્તો, આજે ફરીથી આપણે સંખ્યાની આંટીઘૂંટી સાથે મળીએ છીએ. સંખ્યા પદ્ધતિમાં ગણિતનું પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ, જેનું આજે આપણે સેશન 2 લઈ રહ્યા છીએ. તો એ સંખ્યા પદ્ધતિની અંદર આપણે આગળ સેશનમાં તમે જે ભણ્યા હતા એનું પણ આપણે થોડું એકવાર પુનરાવર્તન કરી લઈશું, કારણ કે હવે થોડા આપણે ડીપમાં જઈ રહ્યા છીએ. મિત્રો, ઘણા વિદ્યાર્થીઓને સંખ્યા પદ્ધતિ પ્રકરણ એટલે નંબર્સ 1 2 3 4 અને આ એન ઝેડ ક્યુ અને હવે પછી આવે છે આર ગણ, એની માહિતી તો આગળ પણ હશે. પણ સંખ્યા પદ્ધતિ એ ગણિત વિષયનું એક જાન છે. જેમ કોઈ પણ પ્રકરણ આપણે ભણીએ ગણિતની અંદર, એમાં સૌ પહેલા એક્ઝામ્પલની રીત હોય, એની મેથડ હોય. જો એ આપણે સમજી ગયા તો આખું ચેપ્ટર આપણને ઈઝી પડે છે. એવી રીતે સમગ્ર ગણિત વિષયની અંદર જ્યારે સંખ્યા પદ્ધતિ આપણે ઊંડાણપૂર્વક ભણીએ તો હું માનું છું કે ગણિત વિષય એકદમ સહેલો થઈ જાય. તો આ સંખ્યા જ્ઞાન આપણે ઊંડાણપૂર્વક જોવાનું છે મિત્રો. તો આ પ્રકરણ એટલું તમારા માટે અગત્યનું છે કે જો આ પ્રકરણ તમે ઊંડાણપૂર્વક વ્યવસ્થિત રીતે જો ભણી લીધું તો હું માનું છું તે ત્યાં સુધી 9માનું તમે ગણિત આસાનીથી કરી શકશો. એ પછી તમે આગળના ધોરણના પણ ગણિત વિષયમાં તમને કોઈ પણ પ્રોબ્લેમ આવશે નહીં. અને પ્રોબ્લેમ ક્યાંથી આવે? આપણે છીએ ને. કોઈ પણ વિદ્યાર્થીને ગણિત વિષય જો અઘરો લાગતો હોય તો આપણી સાથે જોડાય. ગણિત વિષય આપણે એને બિલકુલ હલકો કરી આપીશું મિત્રો. તો હવે આપણે શરૂઆત કરીશું. તો સંખ્યા પદ્ધતિની અંદર આપણે આગળના સેશનની અંદર જોયું કે n જે નંબર્સ જે છે એ પ્રાકૃતિક સંખ્યાનો ગણ આપણે કહેતા હતા 1 2 3 ડેશ ડેશ ડેશ, એટલે કે ધન સંખ્યાઓ. બરાબર, આપણે એક સંખ્યા રેખા બનાવી હતી. ફરીથી આપણે એક સંખ્યા રેખા બનાવીએ કે જેની અંદર કઈ કઈ સંખ્યાઓ આવે છે એ આપણે ચેક કરીએ છીએ. તો 1 2 3 4 આ રીતે જમણી બાજુ અસંખ્ય સંખ્યાઓ ધન સંખ્યાઓ છે. એ જ રીતે ડાબી બાજુની આપણે વાત કરીએ તો -1 -2 -3 -4 ડાબી બાજુ અસંખ્ય ઋણ સંખ્યાઓ આવેલી છે. અહીંયા એ જ વસ્તુ આપણે અહીંયા મૂકેલી છે કે n કોને કહીશું? તો એનો મતલબ એવો થાય કે પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી શરૂ થતી સંખ્યા, આને આપણે n કહીએ છીએ. ઓકે. અને 0 થી જો શરૂ થતી સંખ્યા હોય તો એને આપણે હોલ નંબર એટલે કે w એટલે કે પૂર્ણ સંખ્યા કહીએ છીએ. અને તમે જો z, તો z એટલે 0 થી શરૂ થતી હોય અને ધન બાજુ પણ જતી હોય અને 0 થી શરૂ થતી હોય અને ઋણ બાજુ પણ જતી હોય તો એને આપણે z એટલે કે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ કહીએ છીએ. તો આટલા પૂરતું સીમિત નહોતું. આપણે q એટલે કે સમય સંખ્યા પણ જોઈ હતી. તો સમય સંખ્યા એટલે આ બધું જ આવી ગયું. મીન્સ કે અહીંયા હું આપણે 0 અને 1 બતાવું છું અને ચલો 0 ને 1 પછી 1 અને 2 બતાવું છું. તો આપણે આ 1 અને 2 ની વાત કરીએ છીએ, ફક્ત 1 અને 2. તો આપણે આગળના સેશનની અંદર 1 અને 2 વચ્ચેની સમય સંખ્યાઓ શોધી હતી. એનો મતલબ કે અહીંયા આપણે વાત કરીએ તો વચ્ચે આપણે માપ પટ્ટીની જો વાત કરતા હોઈએ તો 1 સેન્ટીમીટર થી 2 સેન્ટીમીટર, 0 થી 1, 1 થી 2, 2 થી 3, 3 થી 4, દરેક સેન્ટીમીટરના વચ્ચે નાના નાના જે લાઈનો બનેલી હોય છે એ આપણને ખબર છે કે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર થાય. આ આપણું માપ છે. એનો મતલબ કે નાના નાના 10 મિલીમીટરના એ લાઈનો હોય છે. તો એ અહીંયા આપણે એમ સમજી લઈએ કે અત્યારે મિલીમીટરની વાત થાય છે. તો 1 2 3 4 અને આ 5 એટલે અડધું થશે. 1 2 3 4 અને 5 એટલે આખું. મીન્સ કે 1 થી 2 વચ્ચે 10 કાપાઓ રહેલા છે, 10 લાઈનો રહેલી છે. તો એ મિલીમીટર છે. તો આપણે જે શોધ્યું સમય સંખ્યા, તો એ જ શોધી આપણે વાત કરી હતી કે ભાઈ આ જે અડધું છે, અડધું એટલે કે દોઢ.
1 અને 2 ના વચ્ચે અડધું એટલે કે 1.5. તો 1.5 ની વાત કરી હતી તો 15/10 આપણે છેદ જો ઉડાડીએ તો 5 તરી 15 5 દુ 10. તો આપણે જોયું હતું કે 3/2 માપ આવતું હતું. સમય સંખ્યાઓ આપણે 1 થી 2 વચ્ચે ખાસી આપણે શોધી હતી. કઈ શોધી હતી? 4 સંખ્યાઓ શોધી, 5 સંખ્યાઓ શોધી છે. તો એ જેટલી સંખ્યાઓ છે એ સમજી લો કે બધી આની સંખ્યાઓ છે. તો કહેવાનો મતલબ શું છે કે આ n z n w z અને q એટલે અહીંયા આપણને સંમય સંખ્યા પણ મળી જાય છે અને બધી જ સંખ્યા આપણને પૂર્ણાંક પણ મળી જાય છે, પૂર્ણ સંખ્યા પણ મળી જાય છે અને પ્રાકૃતિક સંખ્યા પણ મળી જાય છે. તો શું અહીંયા આપણે બધી જ નંબર્સ અહીંયા આવી ગયા છે? ખરેખર આપણા નંબર્સ જેટલા છે ગણિતની અંદર, જે આંકડા જેને આપણે કહીએ છીએ, તો શું અહીંયા પૂર્ણ થઈ જાય છે? એટલે કે આની વચ્ચે કોઈ જ સંખ્યા રહેતી નથી? તો આપણો જવાબ છે ના. આની વચ્ચે પણ ઘણી બધી સંખ્યાઓ રહેતી હોય છે. એટલે કે બે સમય સંખ્યાની વચ્ચે પણ અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી છે અને એ બંને અસંખ્ય સમય સંખ્યાની વચ્ચે પણ ગેપ છે. આપણે ભૂમિતિની વાત કરીએ તો આપણે રેખાખંડ અથવા તો રેખાખંડની વ્યાખ્યાની વાત કરીએ કે અસંખ્ય બિંદુઓથી બનતા એક આપણે ગણ જે બનાવ્યો, અસંખ્ય બિંદુઓથી જે આ ગણ બન્યો એને આપણે રેખાખંડ કીધો. એટલે કે જ્યારે આપણે આ લાઈન દોરીએ છીએ તો આ લાઈન એટલે શું? આ સાઈની લાઈન નથી, સૂક્ષ્મથી સૂક્ષ્મ નાના નાના અસંખ્ય બિંદુઓથી આ લાઈન બને છે. તો એ તમામ અસંખ્ય બિંદુ જે છે એ નંબર્સ છે મિત્રો. હવે એટલા બધા નંબર્સ કાઢવા આપણા માટે તો મુશ્કેલ છે, પણ છતાં પણ આપણે વાત કરીએ કે માપની વાત કરતા હોઈએ તો 1 સેન્ટીમીટર સુધી તમે જાણો છો. 1 સેન્ટીમીટરની અંદર રહેલા મિલીમીટરનું આપણે માપ ખબર છે. વિજ્ઞાનની અંદર આપણે જોઈએ છે માઇક્રોમીટર. તો એ માપ છે. સૂક્ષ્મદર્શક કેન્દ્રની આપણે વાત કરીએ તો નાના નાના જીવાણુઓ દેખાતા હોય છે તો એનું પણ માપ નીકળતું હોય છે. તો એ માપ ક્યાં છે? તો તમે સમજી ગયા કે આ બંને વચ્ચે પણ અસંખ્ય સંખ્યાઓ રહેલી છે. એનો મતલબ કે અહીંયાથી આ પૂર્ણ સંખ્યા છે, ઓકે, પણ વચ્ચે જે સંખ્યાઓ મળી એને આપણે સમય સંખ્યાઓ કીધી. એવું નથી કે આ બંનેની વચ્ચે સમય સંખ્યા નથી, અસંખ્ય સમય સંખ્યાઓ રહેલી છે, પણ એ બંને વચ્ચે પણ સંખ્યાઓ રહેલી છે અને એ પણ અસંખ્ય રહેલી છે. તો એને આપણે શું કહીશું? તો સમય ન હોય તેવી સંખ્યા કહીશું. બરાબર ધ્યાન રાખજો મિત્રો કે અસમય સંખ્યા કહીશું. અને શું કહીશું? અસમય સંખ્યા. એને કઈ સંખ્યા કહીશું? અસમય. એટલે એક સમય આપણે એમ સમજી લઈએ કે આપણી પાસે બિલોરી કાચ છે અને બિલોરી કાચથી આપણે માત્ર આટલું જોઈ રહ્યા છીએ. તો એનો મતલબ એવો થયો કે આ એક અને આ જે લાઈન છે આટલે છે એમ તમે સમજી લો. તો આની વચ્ચે પણ અસંખ્ય લાઈનો રહેલી છે. તો આ તમામ અસંખ્ય લાઈનોની જે આપણે વાત કરીએ તો આમાં સમય સંખ્યા તો રહેલી જ છે, પણ એ બે સમય સંખ્યા વચ્ચે પણ નાની નાની અસમય સંખ્યાઓ રહેલી છે મિત્રો. તો આપણે હવે એની વાત કરીએ કે અસમય સંખ્યા કોને કહીશું? તો કહેવાનો મતલબ કે જે p ભાગ્યા q, સમય સંખ્યા કોને કહેતા હતા? સમય સંખ્યા એટલે જે p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવવામાં આવતી હતી, ભાગાકાર સ્વરૂપે આપણે એ પણ જોયું. અને તો અસમય સંખ્યા કોને કહીશું? તો કે p ભાગ્યા q સ્વરૂપમાં ન દર્શાવી શકાય એવી સંખ્યા. એટલે કે એવી સંખ્યા જેનો આન્સર જે છે એ પૂર્ણ આવતો નથી. હવે આપણે અસમય સંખ્યા ઉપર જઈશું. કઈ સંખ્યા? અસમય સંખ્યા. તો એવી કઈ સંખ્યા? તો સામાન્ય સ્વરૂપે આપણે લઈએ કે વર્ગમૂળમાં 2
વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 7 આવી સંખ્યાઓ કે જેનું વર્ગમૂળ નીકળતું નથી એનો મતલબ કે પૂર્ણ વર્ગ નથી. દાખલા તરીકે વર્ગમૂળમાં આપણે 4 લખીએ તો 4 નું વર્ગમૂળ 2 ગુણ્યા 2 એટલે 2 છે. એ જ રીતે 9 નું વર્ગમૂળ આપણે કરીએ તો 3 ગુણ્યા 3 તો 3 છે. એ જ રીતે એની આગળ જઈએ તો 4 નું વર્ગમૂળ 16 નું વર્ગમૂળ થાય 4. તો એનો મતલબ એવો થયો કે આ 1 2 3 વર્ગમૂળમાં એનું વર્ગમૂળ નીકળતું નથી, સીધું 4 નું જ નીકળે છે. 1 નું વર્ગમૂળ તો 1 જ છે, આપણને ખબર છે. તો 2 અને 3 નું વર્ગમૂળ નીકળતું નથી, એટલે 5 6 7 અને 8 નું નીકળતું નથી. તો આવી એવી અનેક સંખ્યા જે છે એ આપણે અસમયમાં લઈશું. સાથે સાથે એના સિવાય પણ આપણે બીજી વાત કરીએ કે આપણો ભૂમિતિની અંદર વક્ર સપાટીના માપ માટેની જે મહત્વનો સિમ્બોલ જે છે આપણો પાઈ પણ શું છે? અસમય સંખ્યા છે. તમને ખબર છે પાઈની કિંમત? આપણે ઉદાહરણ લઈએ અસમય કેમ છે? કારણ કે આનો આન્સર ડાયરેક્ટ શેષ 0 વધતી નથી અને ચાલ્યા જ કરે છે. એ આપણે જોઈએ તો પાઈની કિંમત તમને ખબર છે 22 સપ્તમાંશ. ચલો હવે આનો આપણે ભાગાકાર કરી જોઈએ એટલે તમને ખ્યાલ આવે કે 22 ભાગ્યા 7 બરાબર. ધ્યાન રાખજો મિત્રો, 7 તરી 21. ચલો 1 વધ્યા, શૂન્ય ઉતારે એટલે આપણે પોઈન્ટ મૂકીશું. ફરીથી 7 એકા 7 તો 3 વધ્યા, ફરીથી શૂન્ય ઉતારીશું. તો હવે 7 ચોક 28, 2 વધ્યા, શૂન્ય મૂકીશું. 7 દુ 14, 7 તરી 21 વધી ગયા તો 7 દુ 14, 6 મૂકીશું. 14 20 માંથી 14 જાય એટલે 6 અને આપણે શૂન્ય મૂકીશું. હવે 7 અઠ્ઠું 56 અને 7 નવા 63 એટલે 7 અઠ્ઠા 56 તો કેટલા વધ્યા? 4 વધ્યા, ફરીથી શૂન્ય મૂકીશું. હવે 7 પંચા 35 અને 7 છંગ 42 તો 7 પંચા 35, 5 વધ્યા, શૂન્ય મૂકીશું. બરાબર ધ્યાન રાખજો મિત્રો, ક્યાં સુધી આપણે જઈએ છીએ? હવે 50 આવ્યા તો 70 49, 1 વધ્યો. ઓકે, ફરીથી શૂન્ય મૂકીશું તો 7 એકા 7, 3 વધ્યા. હવે તમે જુઓ અહીંયા 1 વધ્યો, ફરીથી અહીંયા 3 વધ્યા, ફરીથી 2 વધશે, ફરીથી 6 વધશે, ફરીથી 4 વધશે, ફરીથી 5 વધશે, ફરીથી પાછા 3 વધશે. એનો મતલબ કે 3.142857 ફરીથી ચાલુ થશે. 3 હતા એટલે 1 તો આવી ગયા અને પછી 1428571428571428571 આ રીતે સતત પુનરાવર્તિત સંખ્યા ચાલુ જ રહેશે. તો આવી સંખ્યા જેને આપણે અસમય સંખ્યા કહીએ છીએ. તો વર્ગમૂળમાં 2 કાઢીએ એટલે કે 2 નું વર્ગમૂળ કાઢીએ તો પણ આ જ પોઝિશન આવે. કોઈ પણ સંખ્યા લઈએ આપણે તો એ સતત પુનરાવર્તિત સંખ્યા જે છે એને આપણે શું કહીશું? અસમય સંખ્યા. એનો મતલબ કે સંખ્યાઓનો ખજાનો છે. સંખ્યાઓનો ખજાનો એટલે કે આકાશમાં જે આપણે બ્રહ્માંડની અંદર જે તારા જોઈએ છે, જે ગણી ના શકાય એ સંખ્યા છે. તો અસંખ્ય સંખ્યાઓ જે રહેલી છે અને 1 મિલીમીટરની અંદર પણ અસંખ્ય સંખ્યાઓ રહેલી છે. તમે અહીંયા વિચાર કરો કે 3 છે, મેન આપણો પૂર્ણાંક 3 છે. તો આપણે વાત કરીએ 3.1, એનો મતલબ એવો થયો કે અહીંયા 3 છે, અહીંયા 4 છે, બરાબર. તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો હું કહું કે 3.1 એટલે તો આ આવશે. પણ એનાથી આગળ એટલે કે બિલકુલ અડીને નજીકમાં નજીક કોઈ એવી સંખ્યા અહીંયા મળશે તો એને અડીને બીજી સંખ્યા મળશે. 3. અહીંયા 1 તો અહીંયા 8 આવી જાય તો બીજી સંખ્યા મળી જાય. તો આવી એવી અસંખ્ય સંખ્યાઓ રહેલી છે મિત્રો. એટલે ધ્યાન રાખજો
કે બે સમમેય સંખ્યા વચ્ચે પણ અસંખ્ય સમમેય સંખ્યા રહેલી છે અને બે સમમેય સંખ્યાની વચ્ચે અસંખ્ય અસમમેય સંખ્યા રહેલી છે મિત્રો. તો અહીંયા હવે આ તો જોયું, મેં તમને કીધું કે અહીંયા આવે પણ આપણને ખબર ના પડી. તો હવે આપણે એમ કરીએ કે આ જે છે સમજી લો કે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈએ છે અને વર્ગમૂળમાં 2 જે છે એ કઈ જગ્યાએ આવશે, વર્ગમૂળમાં 3 જે છે એ કઈ જગ્યાએ આવશે અને વર્ગમૂળમાં 5 જે છે કઈ જગ્યાએ, એટલે ક્યાં, સમમેય રેખા પર કઈ જગ્યાએ આવશે તે આપણે જોવાનું છે મિત્રો. તો બરાબર ધ્યાન રાખજો. અહીંયા જે આખા ચેપ્ટરનું મહત્વનો જે ભાગ છે કે વર્ગમૂળમાં 3, 2, 3 અને 5 સંખ્યા રેખા પર નિરૂપણ કરો, આ ચેપ્ટરનો આપણો મહત્વનો ભાગ છે મિત્રો. બરાબર ધ્યાનથી જોજો. અને મેં તમને પહેલા પણ કહ્યું હતું કે આપણો વિડિયો વારંવાર જોજો, જેનાથી તમને આ જે ચેપ્ટર જે છે એ બરાબર સમજ આવી જાય અને બરાબર તૈયાર થઈ જાય. બીજા નંબરમાં આપણે વાત કરી હતી કે જો કોઈ વિદ્યાર્થી મિત્રોએ આગળનું સેશન આપણું ના જોયું હોય, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આપણી ચેનલને લાઈક કરજો મિત્રો, અને તમારા મિત્રોને પણ શેર કરજો. તો આના પછીના વિડીયો પણ તમને ઇઝીલી મળી રહે અને આગળના જે વિડીયો આપણા જે છે, આગળના સેશન જે છે એ પણ આપના સુધી પહોંચી રહે. તો શું છે, લાઈન જે છે એ તૂટે નહીં, અને એ લાઈન નહીં તૂટે, તમારું સેશન નહીં તૂટે, તો હું માનું ત્યાં સુધી ગણિતની અંદર તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં થાય એ હું ખાતરી આપું છું મિત્રો. તો ચલો હવે આપણે અહીંયા વાત કરીએ વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3 સંખ્યા રેખાનું નિરૂપણ. હવે સંખ્યા રેખાનું નિરૂપણ વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3, પણ આપણે નિરૂપણ કરતા પહેલા એક વસ્તુ આપણે બરાબર વિચારી લઈએ કે આ વર્ગમૂળમાં 2 શું કહેવા માંગે છે. તો આગળના ધોરણની અંદર તમે ઊંડાણપૂર્વક સમજશો પાયથાગોરસનો પ્રમેય, જે આપણે સાબિત પણ કરવાનો છે ધોરણ 10 ની અંદર. પણ એ પહેલા અહીંયા આપણે આ સંખ્યા રેખા પર નિરૂપણ કરતી વખતે થોડી આપણે એ પણ જાણકારી મેળવવી પડશે. પણ હું તમને શોર્ટમાં અત્યારે સમજાવી દઉં છું કે તમે તમારી પાસે એક ફૂટપટ્ટી હોય તો ફૂટપટ્ટી અથવા તો કોઈ પણ માપપટ્ટી તમે રાખી શકો છો. એમાં અત્યારે આપણે વાત કરીએ છીએ 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર, પણ 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર આપણું આટલું થાય, જેનું માપ આપણે અહીંયા બોર્ડ ઉપર લઈ શકીશું નહીં અને તમે પણ તમારી નોટબુકમાં લઈ શકશો નહીં. એટલા માટે આપણે શું કરીશું, આખું 1 ફૂટ એટલે કે 30 સેન્ટીમીટરનું માપ લઈશું. એટલે 1 ફૂટ બાય 1 ફૂટ તમારે તમારી બુકમાં આ રીતનું માપ લેવાનું છે. એ તમે ચોક્કસથી લેજો. અને બુકમાં કદાચ તમારું 1 ફૂટ બાય 1 ફૂટ માપ ન આવે તો કોઈ એક મોટા પેપર પર 1 ફૂટ બાય 1 ફૂટનું માપ લઈને ચેક કરજો ખાસ. અત્યારે આપણે એમ સમજી લઈએ છીએ કે એક ચોરસ બનાવ્યો છે. આ જે ચોરસ છે, હવે મેં તમને ફૂટની વાત કરી પણ હું અહીંયા અત્યારે 1 સેન્ટીમીટરની વાત કરું છું. એટલે કે કહેવાનો મતલબ કે આને આપણે મોટું બનાવી દીધું. તો 1 ફૂટ કો 1 સેન્ટીમીટર કો કોઈ ફરક પડતો નથી, પણ આપણે નિરૂપણ કરીએ છીએ એટલા માટે. પણ અહીંયા આપણે ફૂટ, સેન્ટીમીટર, મીટર એ બધું જ નહીં, એકમની વાત કરીશું કે 1 એકમ માપ કેટલું લીધું છે, 1 એકમ. હવે તમે 1 સેન્ટીમીટર પણ લઈ શકો છો, 1 ફૂટ પણ લઈ શકો છો, કોઈ પણ માપ તમે લઈ શકો છો. તો આ ચોરસ કેટલા માપનો બનાવ્યો આપણે, 1 એકમ માપનો. એટલે બધી બાજુ 1 1 1 1 માપ છે. હવે આ ચોરસ છે, ચોરસ છે એટલે સ્વાભાવિક છે કે એના બધા જ ખૂણા જે છે એ કાટખૂણા હોય. ચોરસ છે એટલે શું હોય, એના બધા જ ખૂણા જે છે એ કાટખૂણા હોય. એ તો આપણે ભણી જ ગયા છીએ. તો જ ચોરસ બને છે, કોઈ આવી રીતે આપણે કોઈ બનતું નથી.
એટલે બીજા ચતુષ્કોણની આપણે વાત અત્યારે કરવાની નથી, આપણે ચોરસની વાત કરીએ છીએ. એટલે આપણે અહીંયા 1 ચોરસ ફૂટ અથવા તો 1 ચોરસ એકમનું માપ લીધું છે. હવે તમારે શું કરવાનું મિત્રો, એક્ઝેક્ટ ફૂટપટ્ટીથી તમારે આ બે આ જે વિકર્ણ જે છે એને જોડી દેવાના છે. દાખલા તરીકે આનું નામ આપણે A B C D આપીએ. ઓકે, તો આ A B C D ની અંદર આપણે શું કર્યું, માત્ર બે વિકર્ણ છે, AC પણ વિકર્ણ કહેવાય અને BD પણ વિકર્ણ કહેવાય, ગમે તે એક આપણે જોડવાનું છે. તો આપણે BD વિકર્ણ જોડી દીધો. તો હવે જોડ્યા પછી શું થયું, બસ હવે આ જોડ્યા પછી આપણે આનું માપ જોવાનું છે ફૂટપટ્ટીથી કે કેટલું મળે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા તમને ખ્યાલ છે કે અહીંયા તમે કોઈ પણ માપ લીધું હોય, સમજો કે આ 1 ફૂટ છે તો અહીંયા એ વધી જ જવાનું છે. તો એના માટે તમારે બીજી કોઈ મીટર પટ્ટીનો ઉપયોગ કરવાનો, એટલે તમને ખ્યાલ આવી જશે કે આ કેટલું માપ છે. પણ એ પોઈન્ટમાં તમને જોવા મળશે. વાસ્તવમાં માપ એ મળશે √2. એ કેટલું માપ મળશે? √2. બરાબર છે. આપણી જો માપ પટ્ટીની વાત કરીએ તો 1.63 સમથિંગ તમને માપ મળશે. પણ આ પુનરાવર્તિત સંખ્યા છે, આગળ ચાલ્યા જ કરવાની છે. પણ અહીંયા તો તમે આ રીતે જોશો કે ભાઈ આ બે વચ્ચે અહીંયા છે તો એ તમને દેખાશે 1.63 સમથિંગ. બરાબર છે. પણ વર્ગમૂળમાં 2 આપણે લેવાનું છે. તો અહીંયા આપણે એ જ સમજવા માંગીએ છીએ. તો અહીંયા આપણે ચોરસ બનાવ્યો. ચોરસના બદલે હવે હું આટલું કાઢી નાખું છું. તો મિત્રો આ શું બન્યું? કાટકોણ ત્રિકોણ. શું બન્યું? કાટકોણ ત્રિકોણ મળ્યો. અને આ કાટકોણ ત્રિકોણ જે છે એની તમે જુઓ કે 3 બાજુ, એક DC બાજુ, DC બાજુ છે, એક BC બાજુ છે અને ત્રીજી બાજુ છે BD, જે સૌથી મોટી છે, જેને આપણે કર્ણ કહીશું. આને શું કહીશું? કર્ણ કહીશું. તો એનો મતલબ એવો થયો કે જે આ બે બાજુ તમે કોઈ પણ લીધી હોય એનો વર્ગ કરો. શું કરો? વર્ગ કરો. એટલે કે DC નો વર્ગ અને BC નો વર્ગ. શું કર્યું આપણે? બે બાજુનો તમે વર્ગ કરો અને વર્ગ કરી અને વચ્ચે પ્લસ કરો. એટલે કે બે બાજુના વર્ગનો સરવાળો કરો. તો બે બાજુના જ્યારે વર્ગનો સરવાળો કરીશું તો એ જે છે ને એ આના જેટલો થશે. એટલે કે કર્ણના વર્ગ જેટલો થશે. એટલે કે DB અથવા તો BD ના વર્ગ જેટલો થશે. ખ્યાલ આવી ગયો મિત્રો? આ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો અહીંયા તમે જુઓ, આનું માપ આપણે 1 લીધું હતું તો 1 નો વર્ગ, BC નું માપ આપણે 1 લીધું છે તો 1 નો વર્ગ બરાબર BD એટલે કે કર્ણનો વર્ગ મળશે. 1 નો વર્ગનો જવાબ 1 આવશે. ફરીથી 1 નો વર્ગનો જવાબ 1 આવશે બરાબર BD નો સ્ક્વેર મળશે. તો 1 + 1 એટલે 2 થશે. આ BD નો સ્ક્વેર બરાબર સમજી લેજો મિત્રો. BD નો સ્ક્વેર બરાબર 2 એટલે કે વર્ગ બરાબર 2. એનો મતલબ BD નો વર્ગ બરાબર 2. તો આ વર્ગ ક્યાં જાય? આપણે તો માત્ર BD છે, અહીંયા ક્યાંય વર્ગ નથી. આ તો આપણે સૂત્ર મૂક્યું. કોનું? પાયથાગોરસ આવું કહે છે કે બે બાજુના જો વર્ગનો સરવાળો કરવામાં આવે તો ત્રીજી બાજુના એટલે કે કર્ણના વર્ગ જેટલો થાય. આવું પાયથાગોરસનો સિદ્ધાંત છે, જે આપણે આવતી સાલ 10મા ધોરણની અંદર ઊંડાણપૂર્વક એને સાબિત કરવાનો છે. પણ અત્યારે આપણે અહીંયા સંખ્યા રેખા પર નિરૂપણમાં પણ આ જ વસ્તુ આવે છે. એટલે માત્ર આપણે શું કરવાનું છે? બસ બે બાજુના વર્ગનો સરવાળો કરવાનો છે. તો આવું આવે છે BD નો સ્ક્વેર બરાબર 2. તો વર્ગ જ્યારે આપણે મૂકીએ છીએ ત્યારે વર્ગમૂળ થઈ જાય. શું થાય? તો BD બરાબર વર્ગમૂળમાં 2. હવે તમે જુઓ કે વર્ગમૂળ થાય, 2 નું વર્ગમૂળ નથી નીકળતું એટલે આપણે લખીશું માત્ર વર્ગમૂળમાં 2. તો આ આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરતા પહેલા એક વસ્તુની ઊંડાણપૂર્વક સમજ મેળવી. હવે આપણે સંખ્યા રેખા પર એનું નિરૂપણ કરીએ. જુઓ શું કહેવા માંગે છે.
તો આપણે એક સંખ્યા રેખા બનાવીશું. હવે વર્ગમૂળમાં 2 છે એટલે આપણે માઇનસ સંખ્યા બહુ લઈશું નહીં અને થોડી 2 અંકો વચ્ચે થોડી અંતર રાખીશું. ફક્ત -1 એક વાર લઈએ છીએ, અહીંયા 0 લઈએ છીએ, અહીંયા 1 લઈએ છીએ, અહીંયા 2 લઈએ છીએ. હાલ પૂરતા આપણે વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3 ની વાત કરીએ છીએ. હવે આપણે શું કરીશું? તો હમણાં જેમ કર્યું એમ તમે જુઓ કે 0 થી 1 એટલે એનો મતલબ કે આનું અંતર થયું 1 એકમ. ઓકે, હવે આપણે શું કરવાનું છે કે 0 થી 1 આગળ આપણે ગયા એટલે કે 1 એકમ અંતર આપણે આગળ વધ્યા તો ત્યાં આપણે 1 એકમ અંતરનો એક રેખાખંડ બનાવવાનો છે. તો બનાવી દીધો. હવે 0 થી 1 એકમ અંતર, આને જો આપણે A કહીએ, આને આપણે B કહીએ, આને આપણે અત્યારે C કહીશું. તો B થી 1 એકમ અંતર આપણે એવો બનાવ્યો કે અહીંયા ABC માં B ખૂણો કાટખૂણો બન્યો. B ખૂણો કાટખૂણો બન્યો તો અહીંયા A થી C આપણે જોડી દીધો. તો આપણે હમણાં જ કાટકોણ ત્રિકોણ બનાવ્યો તો એવો બની ગયો. ઓકે, તો એ બની ગયો. હવે આપણે શું, તો તમને ખબર છે 1 એકમ અંતર આપણે AB હતું, B થી આપણે ખૂણો B કાટખૂણો બને એવી રીતે લંબ બનાવ્યો જે 1 એકમ અંતર હતું એટલે કે BC બરાબર 1 એકમ છે. તો અહીંયા આપણે હમણાં જ જોઈએ એ પ્રમાણે કે ભાઈ OC બરાબર, હું હવે સીધું લખું છું, વર્ગમૂળમાં 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. અહીં વર્ગ હતું, મેં એડવાન્સમાં જ વર્ગમૂળ બનાવી દીધું. બરાબર, તો વર્ગમૂળમાં 1 નો વર્ગ 1 વત્તા 1 નો વર્ગ 1 એનો મતલબ કે વર્ગમૂળમાં 2. તો OC જે કર્ણ હતો એ વર્ગમૂળમાં 2 મળ્યો. તો આ તો હમણાં પણ કર્યું, આમાં શું નવું કર્યું? હા, પણ હમણાં જે કર્યું હતું એ ખાલી કાટકોણ ત્રિકોણ લીધો હતો અને હવે જે કર્યું એ આપણે સંખ્યા રેખા પર લીધું છે. મિત્રો બને તો આ જે છે એ તમે પરિકરથી દર્શાવજો તો એનાથી તમને એક્ઝેક્ટ મળશે કે હવે તમારે પરિકર લેવાનું. મારી પાસે પરિકર નથી એટલે હું અહીંયા ખાલી આ રીતે ફૂટપટ્ટીથી માપ લઈશ કે અહીંયાથી આ 11 સેન્ટીમીટર જેટલું મારું માપ છે. ઓકે, તો આ 0 થી 11 સેન્ટીમીટર હું અહીંયા લઈશ. એટલે કે તમે પરિકરથી જ્યારે આ રીતે તમે ચાપ લગાવશો તો સંખ્યા રેખા પર અહીંયા મળશે, ગમે તે બાજુ મળશે. તો એનો મતલબ શું થયો કે OC જેટલું જ આ જે માપ મળ્યું જેને આપણે OD કહીએ, OC જેટલું જ આપણું માપ મળ્યું જેને આપણે શું કહીએ છીએ? OD કહીએ. તો OD જે છે એ OC જેટલું છે જેનું માપ આપણે વર્ગમૂળમાં 2 છે. બરાબર, એનો મતલબ કે જેટલું માપ આપણે ઉપર હતું હવામાં, એમ સમજી લો આ સંખ્યા રેખા છે, આ હવા છે ઉપરની બાજુ, તો હવે એને મેં શું કરી દીધું? સંખ્યા રેખા ઉપર માપ લીધું. તો આ વર્ગમૂળમાં 2 થયું. મિત્રો જુઓ કે 0 થી 1, 1 થી 2 પૂર્ણ સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યાની આપણે વાત કરીએ છીએ. 0, 1, 2 એટલે પૂર્ણ સંખ્યાની વાત કરીએ છીએ. આગળ પણ વાત કરી કે 1 અને 2 ની વચ્ચે કેટલી પણ સમય સંખ્યાઓ આવેલી છે અને એ સમય સંખ્યા વચ્ચે ઘણી બધી એટલે કે અસંખ્ય અસમય સંખ્યાઓ આવેલી છે. તો એ અસમય સંખ્યાઓમાંની એક સંખ્યા આપણે શોધી કાઢી જેને આપણે વર્ગમૂળમાં 2 કહીએ છીએ. રાઈટ? તો હવે આપણે આગળ જઈએ. હજુ તો આપણે વર્ગમૂળમાં 2 ની જ વાત કરી, હજુ આપણે વર્ગમૂળમાં 3 ની પણ વાત કરવાની છે. તો હવે શું? તો ફરીથી તમે જુઓ કે એક ત્રિકોણ તમારો OBC બનેલો. હવે OC અને એને કાટખૂણો બને એવી રીતે 1 એકમ માપ લેવાનું છે. હવે અહીંયા તમારે ફૂટપટ્ટીનો અને કોણ માપકનો ઉપયોગ ખાસ કરવાનો છે કે જેનાથી અહીંયા કાટખૂણો બને એટલે કે ખૂણો C. એટલે કે અહીંયા આપણે એવું લખીશું કે OC, અહીંયા D આવી ગયો એટલે હવે આગળ E,
OCE માં ખૂણો C કાટખૂણો બને અને CE બરાબર 1 એકમ અંતર થાય તેવું એક બિંદુ આપણને E મળ્યું, રાઈટ. હવે તમે જુઓ કે OE જે છે તે આપણને કર્ણ મળ્યો. ત્રિકોણ આપણે શું કર્યું, આમ હતો તો હવે આમ લઈ ગયા છીએ, એટલે કે હવે હું આને સીધો દોરવાનો પ્રયત્ન કરું એટલે તમને આઈડિયા આવે. આ O, આ C અને આ E, આ ત્રિકોણ આમ હવામાં છે, એના બદલે મેં હવે નીચે લાવી દીધો. ઓકે, એટલે કે અહીંયા લાવી દીધો, એમ સમજી લો. તો હવે એ તમે માપ જુઓ, OC √2 છે, CE 1 છે, તો હવે આનું માપ કેટલું? તો માપીએ જેમ આ રીતે કે અહીંયા જેમ OC = એ જ રીતે અહીંયા OE = કે OE વર્ગમૂળમાં 2 નો વર્ગ, એટલે કે આની કિંમત તો વર્ગમાં 2 છે ને, તો એનો વર્ગ થશે અને પ્લસ 1 નો વર્ગ. મિત્રો બરાબર ધ્યાન રાખજો અને વારંવાર વિડિયો જોજો તો જ ખ્યાલ આવશે. સંખ્યાની મારામારી છે, સંખ્યા પદ્ધતિ બરાબર રીતે તમારે તૈયાર કરવું પડશે અને આ જે છે એ તો તમારી એક્ઝામમાં 100% આવશે, એટલે બરાબર રીતે તમે ધ્યાન રાખજો. હવે તમે જુઓ કે વર્ગમૂળની અંદર વર્ગમૂળમાં 2 નો વર્ગ. હવે વર્ગમૂળમાં 2 નો જ્યારે વર્ગ હોય ત્યારે વર્ગમૂળ અને વર્ગ બંને જતું રહે, એટલે આન્સર આવશે આપણો 2 પ્લસ 1 નો વર્ગ 1, તો 2 + 1 એટલે વર્ગમૂળમાં 3, તો આનો આન્સર આવે વર્ગમૂળમાં 3. તો હવે આ તો આપણે ટેમ્પરરી તમને સમજવા માટે બનાવ્યું. તમારે તો એક એક્ઝામ્પલ પછી આ રીતે અંદર જ આકૃતિ દોરવાની છે, અલગથી તમારે દોરવાની નથી. આ મેં અહીંયાથી કાઢીને અહીંયા એટલા માટે બતાવ્યું કે તમને ઊંડાણપૂર્વક સમજ પડે, પણ તમારે તો નીચે ગણતરી જ કરવાની છે સીધી, કે અહીંયા વર્ગમૂળમાં 2 છે, અહીંયા 1 છે, તો આ કેટલું? તો આવી ગયું આપણું વર્ગમૂળમાં 3. ફરીથી હવે તમે પરિકર પકડો અને ફરી પરિકરની જે પેન્સિલ જે છે એ અહીંયા, અને પરિકરનો જે બીજો ભાગ છે એ કેન્દ્ર ઉપર, અને તમે પછી અહીંયાથી આ રીતે પરિકર લગાવો, એટલે કે ચાપ મારો. તો જ્યાં સંખ્યા રેખા ઉપર આપણી આ સંખ્યા રેખા છે ત્યાં જે બિંદુ મળે એને આપણે E પછી નામ આપીએ F. તો મિત્રો અહીંયા આપણને A થી F સુધીનું જે માપ મળ્યું એટલે O થી E જેટલું માપ છે એક્ઝેક્ટલી. તો આ થઈ ગયું વર્ગમૂળમાં 3. તો મિત્રો આપણે અહીંયા શું જોયું? તો જ્યારે પણ આપણે આગળ જોયું એક સંખ્યા રેખાની વાત કરી, સંખ્યા રેખાની જ્યારે આપણે વાત કરી, આ સંખ્યા રેખા ઉપર આપણે 0 1 2 ડેશ 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 -1 -2 -3 એટલે કે તમે જુઓ કે અહીંયાથી પૂર્ણ સંખ્યા જોઈ હતી, સોરી પ્રાકૃતિક સંખ્યા. 0 થી આપણે ચાલુ કરીએ તો પૂર્ણ સંખ્યા, અને આખી સંખ્યા જો લઈ લઈએ 0 1 એટલે કે ધન સંખ્યા જમણી બાજુ, ઋણ સંખ્યા જમણી બાજુ ને વચ્ચે 0, તો આપણને મળે છે પૂર્ણાંક z ગણ. અને આની વચ્ચેની સંખ્યાઓ પણ આપણે જોઈ લીધી કે જે q ગણ એટલે કે સમય સંખ્યાનો ગણ હતો, એટલે કે p ભાગ્યા q સ્વરૂપનો. પણ એ બંને વચ્ચે એટલે કે સમય સંખ્યાઓની પણ વચ્ચે અસંખ્ય સંખ્યાઓ રહેલી છે, અને એમાં પાછી સમય પણ રહેલી છે. પણ એ બંને સમય સંખ્યા વચ્ચે ઘણી બધી અસંખ્ય સંખ્યાઓ રહેલી છે જે આપણે p ભાગ્યા q સ્વરૂપે દર્શાવી શકતા નથી. આપણે આવી રીતે આપણે બતાવ્યું એ પ્રમાણે દર્શાવી શકીએ છીએ, પણ ક્યાં? તો એનો મતલબ કે આ. તો અહીંયા આપણે સમજી લેવાનું છે કે આપણે આને જ મોટું કરીને ડીપમાં, જેમ કે માઇક્રોસ્કોપની અંદર આપણે જોઈએ છીએ એમ તમારે સમજી લેવાનું છે કે જ્યારે આ એ 0 અને 1 ની વચ્ચે અહીંયા જો કોઈ સંખ્યા મળી, એટલે કે 1 અને 2 ની વચ્ચે આ જે સંખ્યા મળી,
તો આ અહીંયા જે છે આ √2 નું માપ છે, આ √3 નું માપ છે. તો આપણે આ ખાસ જોવાનું હતું મિત્રો. તો હવે સંખ્યા રેખાની વાત કરી, અસમય સંખ્યાની વાત કરી. તો અસમય સંખ્યા એટલે આપણી પાસે જે p/q સ્વરૂપનું નથી તે પણ આવી ગઈ. તો સૌથી મોટો ગણ બની ગયો આપણા માટે. જેને આપણે r કહીએ છીએ, જેને આપણે રિયલ નંબર, વાસ્તવિક સંખ્યાઓ હવે આપણી પાસે બને છે. કે વાસ્તવિક સંખ્યા એટલે શું? તો કે ગણિતની અંદર આ દુનિયામાં જેટલા આંકડા છે એ બધા જ રિયલ નંબર્સ એટલે કે વાસ્તવિક સંખ્યાઓ છે. તો એને આપણે r કહીશું. તો r ની અંદર n પણ આવી ગયો, w પણ આવી ગયો, z પણ આવી ગયો, q પણ આવી ગયો. પણ આના સિવાય જે અસમય સંખ્યા હતી તે પણ આવી ગઈ. તો એનો મતલબ એવો થયો કે સૌથી મોટો ગણ આપણો r છે. તો હવે તમને પ્રશ્ન પૂછે તો આવડે કે નહીં? તમને એમ કે ભાઈ વાસ્તવિક સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યા રહેલી છે, તો રહેલી છે, સાચી વાત છે. પણ તમને એમ કે ભાઈ પૂર્ણ સંખ્યાની અંદર વાસ્તવિક સંખ્યા રહેલી છે, તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે પૂર્ણ સંખ્યા તો નાની છે, વાસ્તવિક સંખ્યા તો મોટો ગણ છે. ક્યાંથી આવી શકે? ન આવી શકે. એટલે આપણું વિધાન ખોટું છે. તો મિત્રો આવા નાના નાના ટૂંકા પ્રશ્નો ઘણા બધા પૂછશે જે આની સાથે સંલગ્ન હોય. તો એ પણ આપણે આની ઉપરથી તમને ઊંડાણપૂર્વક ખ્યાલ આવી ગયો હશે. અને અહીંયા મિત્રો આપણે 1.1 અને 1.2 આ બે સ્વાધ્યાય આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યામાં ક્લિયર કર્યા. તો બરાબર તમે 1.1 ના ટૂંકા પ્રશ્નો, એની અંદર રહેલા એક્ઝામ્પલ સ્વરૂપના પ્રશ્નો બંને સ્વાધ્યાયના તમે તૈયાર કરજો. અને નેક્સ્ટ સેશનની અંદર હવે આપણે આટલું કરીશું તો વધુ આગળ પ્રિપેરેશન થશે અને આપણને ઊંડાણપૂર્વક સમજ પડશે. તો મિત્રો વારંવાર વિડીયો જોજો, કારણ કે તમને બરાબર મગજમાં ઉતરે અને પછી તમે સ્વાધ્યાય લઈને બેસજો તો આરામથી આસાનીથી તમે ભણી શકશો. તો મિત્રો હવે નેક્સ્ટ સેશનની અંદર આની આગળની આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ છીએ. ગુડ બાય.